જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। વાગી ગયા છે 5:45 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। હું આવી ગઈ છું ઉપર કપડાં લેવા। હજી પણ કઈ કપડાં સુકાણા નથી। આજે તો ઝરમર આખો દિવસ વરસાદ ચાલુ જ હતો એટલે પછી ઉપર ને નીચે કપડાં કરતી। તો અત્યારે વાતાવરણ એવું છે વરસાદ આવે એવું, તો પણ જો કપડાં મેં અહીંયા રાખ્યા છે સેજ જેવા ભીના છે તો મેં કીધું સુકાઈ જાય। મેં ઘડીક પછી પાછા લઈ જાય। સામે બધાએ જો વાવી દીધું છે, કેવું સરસ મજાનું થઈ ગયું છે। બધી બાજુ એવું મસ્ત છે। આ બાજુ પાછળની સાઈડ બધું એકદમ મસ્ત લીલું લીલું થઈ ગયું છે ને મસ્ત। પાછળ એવું જ છે બધી સાઈડ, જોઈ લો તમે, દેખાય ને? વરસાદ આવે એવું લાગે તો છે, તો મેં કીધું ભલે એવું લાગશે કે છાટા આવે ત્યારે મેં કીધું કપડાં લઈ લઈશ। પેન્ટ ને તો ભીનું જ હોય શરીરમાં, બાકી આ ચુન્નીની સેજ ભીનું છે તો મેં કીધું ભલે સુકાય। તો આજે રાતે રસોઈમાં બનાવવાના છે રાજમા ને, તો મેં કીધું આરે ભાત પણ થોડાક બનાવી નાખું તો બહુ મસ્ત થાય। જો ઉપર ટાંકો ભરાય છે, ખાલી ભાત પલાળ્યા નથી હજી મેં કીધું નીચે જઈને પછી પલાળી દઉં। પછી પલાળીને બનાવીએ તો બહુ મસ્ત, થોડીક વાર રાખી દે કે કચરો કોઈ તો ઉપર આવી જાય। આમ તો બધું સાફ કરેલું જ હોય તો પણ થોડીક વાર પલાળી દઈએ। રાજમા બનાવવા છે એટલે રાજમા તમે બપોરના પલાળીને રાખી દીધા છે। સારું ચાલો, હવે જો અહીંયા ટાંકો ભરાય છે, ટાંકો ભરાઈ જાય પછી નીચે ટીપું બધું ભરવાનું છે। કપડા થોડાક મોડેકથી લઈ જઈશ કારણ કે કઈ છે નહીં, શું કેવાય છાટા ચાલુ એટલે પછી કઈ લેવા નથી, ભલે સુકાય છે। અત્યારે વાતાવરણ બહુ મસ્ત હોય એટલે હું થોડીક વાર આવી ગઈ હતી ઉપર। મેં કીધું લાવ ઉપર પણ જાતી આવું, કપડાં જોતી આવું કે સુકાઈ ગયા છે કે નહીં, પણ હજી કઈ સુકાણા નથી। અત્યારે બધું જોવાની બહુ જ મજા આવે, એકદમ બધું લીલું લીલું થઈ ગયું હોય તો જોવાની મજા આવે। સારું ચાલો હવે નીચે જઈએ, કપડા ભલે સુકાય। પાણી આવી જાય, ટાંકો ભરાઈ જાય પછી ટીપું બધું ભરી લઈએ। પછી ભાત બનાવવાના છે। સારું ચાલો, હવે તમે વ્લોગ આગળ જોતા રહેજો। તો જોઈ લે ધાણા ભાજી કેવા મસ્ત આખું થઈ ગયું છે ને, કા એક અહીંયા થઈ ગયું છે। આ તો બહુ મસ્ત, આમાં તમે ન હોય ત્યારે થોડીક થોડીક તોડી લેતા હોય ઉપર ઉપરથી સેજ, હજી આમાં પણ થઈ ગયું છે। હા ગુલાબ જોઈ લો, છે ને મસ્ત ગુલાબ। આમાં મસ્ત ફૂલ આવતા હોય, સવારે સરસ હોય સફેદ અને આછો પિંક જેવા હોય એવા। આમાં મસ્ત થઈ ગયા, મમ્મી ઓલું લઈ આવ્યા છે એમાં જો કોટા તો ફૂટી ગયા છે, લાગી તો ગયું છે। બે ત્રણ દિવસ પેલા એક ફૂલ આવ્યું હતું, એક આ છે ને સફેદ પાછળ, જો આ ઓલું બહાર છે પીળા ફૂલ નું થાય છે ને એમાં ઘણા રોગ થયા હતા ને કાઢ્યા। એમાં છે ને પાછા સવારે જ ફૂલ હોય, પાછું જેમ બપોર ખાતું જાય ને એમ ફૂલ પાછા કરમાતા જાય। સવારે તો એકદમ એકદમ મસ્ત ભરેલું હોય, તમને બધા બ્લોગમાં બતાવી છે, તમે બધા બ્લોગ આગળ બ્લોગ જોયા હોય એને ખબર જ હોય છે કેવું મસ્ત છે। આ વરસાદ નું મસ્ત થઈ ગયું છે, જો આ મસ્ત થઈ ગયું। તો સારું ચાલો, હવે ભાત ને એવું બનાવી નાખીએ। તો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે, જો મેં અહીંયા ભાત બનાવી નાખ્યા છે અને આમાં રાજમા પલાળીને રાખ્યા હતા પછી બાફી નાખ્યા છે। અને જો અહીંયા છાશ બનાવીને રાખી દીધી છે। છાશ મેં ખાલી મમ્મી એ તપેલામાં દહીં બધું નાખી દીધું, પછી મેં ખાલી ફેરવી દીધું, કારણ કે તમને બધા કાલે બ્લોગ જોયો હશે ખબર જ હશે મારા હાથમાં ચામડી ઉતરે એટલે મારે પછી માખણ ને ઉતારવું હોય તો ન મેળ આવે આપણા હાથમાંથી ચામડી ઉતરતી હોય એટલા માટે મમ્મી એ પછી માખણ બની ગયું એટલે મમ્મી ઉતારીને ફ્રીજમાં રાખી દીધું છે। મેં ખાલી ભાત કર્યા અને રાજમા બાફ્યા છે, હવે મમ્મી શાક બનાવી નાખશે।
મમ્મી ગયા છે નાવા. લસણ ફોલેલું છે, કઈ ફોલવાનું છે નહીં. તો મમ્મી રાજમાનું શાકને બનાવી નાખશે. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. આમાં પ્રમાણપત્ર, સૂકું મરચું અને જીરું. મેં રાઈ નથી નાખતા, રાજમાં બનાવી છે. તમે કોઈ રાઈ નાખતા હોય તો કોમેન્ટ કરજો. અમે રાઈ વાળું નથી નાખતા. હા, જીરું વઘાર જ સારો લાગે. આ ડુંગળી, મરચું, ટમેટું, આદુ લસણની પેસ્ટ, જેમાં આદુ લસણ ડુંગળી બધું તો કહી દઉં. ચા ડુંગળી પેલા નાખી દઉં. બીજા કોઈ મસાલા અમે નથી નાખતા. ડુંગળી તો સાકળવાની. સાદું લસણ નાખી દઉં. મજા આવો રાજમાં ખાવા. મેં ભાવ સળેલાય બાફેલા. તને પાવક નો ભાવ? ટમેટું નાખો. કેટલું મીઠું નાખ્યું? સરસ મજાની ગ્રેવી બનાવી નાખવાની. આ ગ્રેવી કરવી ગ્રેવી કરી નાખે તો મસ્ત થાય. હો, અને આપણે નથી કરી. કરવું હોય કરી નાખે. રાજમાં કોને કોને ખાધા કોમેન્ટ કરજો. મારી જેમ કેને ભાવ છે. મને બહુ ભાવ. જેવું પાણી નાખી એટલે આપણે મસાલા નાખવા હોય ને બરોબર. આપણે હિંગ તો જાજી ખાઈશ. હળદર, ધાણા જીરું પાવડર, ચટણી. જેવું જેવું જે તીખું ખાતા હોય એ પ્રમાણે બનાવતા હોય. લીલો લીમડો, ફૂકેલો લીમડો હોય કે હા, ઘણા નો ચડતો હોય ફૂકેલો લીમડો નાખતા હોય. આપડે જડો છે. જો તેલ છૂટું પડી ગયું. જો હવે રાજમાં નાખી દઉં. કોનો કોનો રાજમાં ભાવ કોમેન્ટ કરજો. બે જ ચમચી ચટણી નાખી. હા, તો કેટલી ચટણી સરસ છે આપણે. તો લાલ ઘૂમ શાક થાય છે. શાક થઈ ગયું. હવે સડવા દે. પછી થોડીક લાપસી બનાવ નાખી. ખાવાનું મન થયું સાહેબ તો બનાવ નાખી. એમાં ખાય જ લેવાનું હોય. હા, કડીક વાર સડવા દે. બરોબર. આમાં લીમડો ની નાખી. પલ કડીક સડતું. કીધું હાલ થોડીક લાપસી ખાવાનું મન થયું. લાઈક કરી જ નાખવું. વેલણ લાપસી વેલણ લાપસી જ કરવાની. હા, વેલણાથી જ લાપસી સરસ થાય. કઈ સમસાથી લાપસી નો હારી થાય. જો અમે તો લાપસી બનાવી એમાં વરિયાળી નાખી. જો તમે કોઈ નાખો કે ન નાખો. બહુ મજા આવે. મેં તો વરિયાળી નાખીને જ લાપસી બનાવી.
ઘી જો નાખું છું. જેવું ઘી ખાવું હોય એવું લસપસ તો કા જો વેલણ લાપસી સારી થાય. આમાં થોડીક જ બનાવી છે ઓલા ને ખાવી નથી કા બેન જ ખાવી છે. હવે એટલી પડ્યું છે પડ્યું. અમારે એવું અમારા પાસ બધા બાપ ફરી જાય. ચાલો ઘડીક વાર લાવવા જેવા છે. સરસ મજાની લાપસી સૂટી સૂટી ઘીમાં લસપસ ખાવી હોય બધા આવી જાય. ગેસ બંધ કર દો. ધીમા ગેસ માથે જ કરવાની. કર દો. જો મસ્ત મજાની છે. સોટવી ન જોઈ જો. ઘીમાં લસપસ કા કેનો ભાવ કોમેન્ટ કરજો. આ ડીશું લઈ લેજે. અહીંયા જો દૂધ ગરમ થાય છે. જોજે કેવી થઈ બધા કોમેન્ટ કરજો. જો છૂટી છૂટી થઈ ગઈ. સોટવી ન જોઈ તો લાપસી કહેવાય. લાપસી નો કહેવાય. સરસ મજાની બની ગઈ. હાલો ચાલો બધા વારું કરવા જો. આજ તો રાજમા બનાવ્યા પછી ભાત રોટલી અને લાપસી મસ્ત મજાનું અમને મન થયું હતું કાન ઠંડી ઠંડી સાઈસ. જો આવું કઈક ખાવાનું દેશી છે. આ દેશી કહેવાય કોમેન્ટ કરજો કા તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું